એ હાલત કેમ ના જેવું લાગે દીકા? મોગલી જો. આરામ કરશો? હા. એ જગ્યા મળે તને, બીજી જગ્યા ન મળે. સલાહ નથી દેતો હું, એને કહું છું કે છોકરી છે એમ નથી કેતો તું લાઈન મારી. એમ હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. તો જો અત્યારે સવારના 9 વાગ્યા છે અને આપણે તૈયાર થઈ ગયા છીએ કામે જાઓ. આજે તો અત્યારે પહેલાં તો હું એન્થમ સર્કલ જવાનું છું ને, કારીગરની હેલ્પર આવે છે અને એને લઈને પહેલાં બંગલે જવાનું છે. જે આપણો બંગલો ચાલુ તો ત્યાં અત્યારના પથ્થર આવ્યા છે, તો એ કારીગરને મૂકી દો કટિંગ કરવા હતું. પછી એના મા બાપ લખી દો બધું, એટલે એનું કામ ચાલુ થઈ જાય ને પછી નાથી પાછું મારે બી સાઈડ ઉપર જવાનું છે. એટલે લાંબા ટૂંકો ફેરો છે, આ ફરી લઉં બીજું હું. અને માતાજી થાકી ગયા છે કામ કરીને ટિફિન બનાવી. કેમ લાગે, થકાઈ ગઈ? અચ્છા, આવડું એમ ને. આ છે ને ટીવીનું નહીં, ઓલું હું એસીનું કયું કહેવાય, કમ્પ્રેસર. એસીના કમ્પ્રેસરનું સ્ટેન્ડ છે, આ ઘરે પડ્યું હતું. ત્યારે એસી ફિટ કર્યું ત્યાં નહોતું મળ્યું અમને, તમે નવું લઈ દીધું. ત્યારે મારા પપ્પાને ઘરે એસી ફિટ કરવાનું છે. મેં વાત કરી હતી, મને મેં કીધું એક સ્ટેન્ડ પડ્યું છે તો તમે લઈ જાજો એમ. હવે લઈ જાય તો ઠીક છે, કાં દેવા જવું પડે, ક્યાં કરશું. એકચ્યુઅલી મારી પાસે તો ટાઈમ નથી, હું તો સાઈડ ઉપર જાઉં છું. તો મારા સસરા નવરા હોય તો પછી એને મોકલી તો પ્લાનિંગ કરવાથી પછી જોઈ જે થાય. જો જયેશભાઈ આવેલા આવે છે, એ આવી ગયો છે, પણ હેલ્પરે કાંડ કરી નાખ્યો. સવારમાં ફોન લાગતો નથી અને એને કીધું હતું કે અહીંયા ઊભો રહે, ત્યાં હતો નહીં. જયેશ બિચારો એકલો આવ્યો. પછી જયેશ તાર શું કરું છું આજ? રજા રાખી દે. અચ્છા, 15મી ઓગસ્ટ કરી તારે એમ? 15મી ઓગસ્ટ તિરંગો લહેરાવો. એને તિરંગો લહેરાવો છો. મેં એને કહી ના પાડી દીધી, આજ નહીં ભાઈ, કાલ લહેરાવજે. મેં કીધું અત્યારે હું તારી યારે કામે આવું, બાકી રજા રાખવા નથી થતી એમ કહીને ગાડી લઈને નીકળી જતી બે. હાલો બેહો, બીજું હું સાઈડ ઉપર ભાઈ રજા રાખવાની દઉં ભાઈ. જો સાઈડ ઉપર આવીને કામે લાગી ગયા હતા, કટિંગ કરતા હતા. અને જયેશભાઈને શું કે એકાદો માવો થોડી ખાવો જોઈએ, અને આવી જયેશભાઈની ઈચ્છા હોય અને હું એને હથવારો ન કરાવું એવું થોડું મને ઈચ્છા હોય ને થોડી. હાલો ઝપડ બોલાવી દઈએ, માવો ખાઈ લઈએ અને ધીરે ધીરે એટલું થાય એટલું કટિંગ કરશું. કેમ કે અમારે એવી કાંઈ ભૂખ નથી ભાગી જાગી કે મરી જાય એટલું કામ કરીએ, થાય એટલું કરીએ અમે એવા માણસ, ડાયો માણસ. જો ત્યાં જયેશ અને હું અમે જમવા બેસી ગયા છીએ. જો જમવામાં જયેશને કોબીનું શાક એવું લાગે, કોબી છે ને, કોબી બટેકા, હા, સેવડો, રોટલી, સાંય, અને આપણે છે રોટલી અને આ બટેકાનું શાક છે અને સાંયની બાટલી આપી છે. તો બીજું કાંઈ કુડકુડ થાય એવું કાંઈ નથી નાખ્યું, કાંઈ નહીં, વગર કુડકુડે ખાઈ લેવાનું છે. ભૂખ્યા છે હોય કે નહીં એટલે. સારું લો, તમે મસ્ત જમવા બેસી ગયા છીએ 1 વાગ્યો એટલે તમે 1 વાગે જમી લેજો. બહુ કામ નહીં કરવાનું, ખાવા પેટ પૂજા કરી લેવાનું. 4 વાગી ગયા છે અને આપણે કરી નાખી છે છૂટી, કેમ કે આપણે થોડું કામ હતું એટલે મેં કીધું વહેલા ઘરે વૈયા જાય. નારવા જયેશભાઈ હથવારામાં છે, અમે બે એકલા જ કામ કરતા હતા. પછી મેં કીધું કે કદાચ હું વહી જાઉં એકલો બિચારે શું કરે, પાટિયું કોણ હુરાવા લાગે. એટલે મને થોડીક દયા આવી અને મેં દયા ખાધી. ખોટું નહીં બોલું, ખાધી કે નહીં દિલા મેં આ પહેલી વાર મને દયા ન આવી એટલે ન જ આવી, નકર આવતી જ મને કોને ખબર, હું બીજી ભાઈ નો માણસ. કાંઈ નહીં, સારું હાલો. તો મેં તો હાલો ઘર બાજુ ભાગી. અહીંયા કાંઈ નકરે સા પાણી મળતા નથી, તો મેં તો રસ્તામાં સા પાણી પીવાની ઈચ્છા થઈ છે, તો મેં તો વહેલા વૈયા જાય તો સા પાણી પીવામાં હોલ્ટમાં ટાઈમ બગડે નહીં, એવો મોટો વિચાર કરીને હું હાલી નીકળું છું ઘર બાજુ. તો હું એન્થમ સર્કલે મોમેન્ટ ટી સ્ટોલ આવી ગયો હતો. હું જયેશભાઈ ચા લઈ છે હાથમાં, અને મને ચા પીવાની ઈચ્છા બહુ હતી નહીં એટલે આપણે લઈ છે સ્પ્રાઇટ. દાને દાને મેં ઠંડી કા દમ. શું કેવું તારું? ઠંડુ લાગે છે એટલે ઠંડી કા દમ કહી દીધું, બીજું તો ખબર ન પડતી. હું પ્યાસ બુઝેલો થોડીક, અને તમે સ્પ્રાઇટ પીજો તો તમારી પ્યાસ બુજી જાય. સારું હાલો, હું પી લો પેલા, ગરમ થાય નહીં પેલા. પછી હે ને બ્લુ કલર, ગ્રીન કલર, ઓરેન્જ કલર, પછી રેડ કલર, પછી પર્પલ કલર, બધા કલર છે, ગ્રીન કલર. તો અત્યારે હું ઘરે આવું છું સાઈડ ઉપરથી, ઘરે તો પોગી ગયો હતો. તો આ ગટ્ટુ મને કલર દેખાડે, તો આવા કલરનું હોય એમ કે મને શીખવાડે છે. મને થોડું ઓછું ફાવે ને એટલે. ગ્રીન કલર છે, આ કલર છે, અચ્છા. પર્પલ કલર. કેના જેવું લાગે ગટ્ટુ? આને જેવું. હમણાં ઓલું ફરે તો કેના જેવું લાગે? ઓક્ટોપસ. ઓક્ટોપસ. હા, બતાય તો હરખું બતાય તો. હા, ઓક્ટોપસ છે. એ હાલત કેના જેવું લાગે દીકા? મોગલી જો. હમણાં તું કહેતી ને બંદર જેવું લાગે એમ કહેતી હતી ને તું? બંદર જેવું લાગે. હા, અને 3 પૈસા હોય ને, હા, એટલે 3 જ છે, આ 3 જ છે. 4 કહેવાય. 4 જ હોય હાવ. બસ
હા એવું જ હોય ઈ 5 જ હોય હા, એ 5 હોય ને ઈ 5 હોય ને ઓક્ટોપસ ના એટલા કોઈ ને એટલા હા એટલા કોઈ હે? એટલા હે? એટલા કોઈ હે? એટલા હોય હે? એટલા. એટલા હોય ઠીક પછી હાલી હગે અચ્છા હા. જો જો આપણે હાલ છે હકાર હો ને હકાર હકાર કરી જોજો હકાર છો હકાર છો લાય મમ્મા કર દે લાય કરી જો હાલું ને ये ભટકાઈ હું કરે છે મારો દીકરો આ? લે હાથી ઘોડા પાલકી જય કને લાલકી એમને આવ્યા ભેગો વધાવી લીધો મને સવાલ જ નથી ને ભાડો નથી ને તોડો નથી હમ તું પડી ગટ્ટુ આ કઈ હોવાનું નથી અહીંયા ઓય ઊભી થા આ કઈ હોવાનું કઈ બેડ નથી ગટો શું કરશો મારો દીકરો આને હું ખબર હું આરામ કરશો હા એ જગ્યા મળે તને બીજી જગ્યા ન મળે તું આ કર દે તો મમ્મી તું બાજુ કેમ માં ભાઈ જાય આડો તું કેમ ભાઈ આડો હુઈ જો એમ કહે છે તું કેમ આ હું તો એમ કહે છે ને આ ની હક લેવા દે મને તો તને કોણે કીધું આયો તને ને બાપ. ઠેકાણું? રેવા દે રે જાની ટિંડોરી ઈ પહેર્યો ને દાવા દે ને દાવા દે ને હું છે તારી હજી ભાત છે હવે ઈ એને સાઈડના સોરથી નથી બીતી ઈ ઉતારથી બીહે ચાલ ભાઈ જા ઈ હાથીથી નથી બીતી સાઈડના સોરથી નથી બીતી પતારથી બે આગળ હંદન બોલે છે હનુમાન દાદા આદાન શક્તિમાન હાલી આદાન માર માર કટુ માર 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 અત્યારે મનોજ ઘરે આવ્યો હતો એ કારનો અહીંયા બેઠો બેઠો ઊંધા કાન પડીને એડિટિંગ કરતો હતો પણ ગટુ આવી ને એ ભેગું એને મારવાનું ચાલુ કરી દીધું મૂળ તો મારા ખ્યાલથી એને ગયા ભવની દુશ્મની છે કેમ પહેલેથી લાગે જ છે તને નાનેથી જ તે નાની 6 મહિના નથી તો આમ વાળ બે પકડીને ટીંગાઈ જતી એને એટલે વાળ મૂળ તો ગયા ભવનની દુશ્મની છે ને ઈ આ ભવે કે પૂરું જ કરી દો એમ આગલા ભવનું કાર્ય જ નથી ભવિષ્યનું નહીં ભૂતકાળનું જો એમ એ રીતના હાલે છે અત્યારે જો અત્યારે માર ખાતો ખાતો એ તો બહાર ગયો જો આવ્યો થોડો થોડો જો આવ્યો લે કેમ ચેલા આયા ક્યાં સડેલા તું એ માર ખાવો લાગે તારે જી જો લે લે ખા માર. કેને આને કાંઈક કેની હક મારી લેવા માથે દે. સડવા તો મારે જ ખા ને મારથી તો આગળ જ રહેવાનું પૂરા નકર તો બહુ મારી હવે નથી પકડવું થાકી ગયો માને જ પકડવું તું પડી જા મારે કઈ નથી કરવું ચાલ તું ભટકાઈ જા કઈક ના ઈ નો કરે એવું નો રમાય એલા ઈ કે નો ભડકાવ એલા વાત એ છે હું ઘડીક મજા લઈ લઉં અને સલાડો ખાવો હોય તો ખાઈએ જમાડી થોડોક આરામ કરી લઉં આ બાને મારે આરામ થઈ જાય થોડો વાવ તો અત્યારે જો મારે બહાર જવું હતું પણ ગટ્ટુ બહાર હોલમાં રમે છે અને જવામાં એવું છે કે હું જાઉં તો વાહ એ વાહ થાય અને ઘરવાળી બળી ઘસકાવ એ કે તમે એ કે બહાર જાઓ તો શું થાય કાંઈ નહીં હાલો જોઈ કે શું થાય છે ઈ જો બેન હું કરો છો કપડા મૂકો છો? તો કેમ આવ્યો આપણે નીચે હું ક્રિશા ઓલી રૂમમાં હંતાઈ ગયા હતા અંધારામાં થાય. હંતાઈ ગયા હતા ને પછી ગટુ એને માથે ટપ ઓઢી ગઈ ને ઓલી રૂમમાં જઈને તો ભાગી ગઈ મેં તો હાલો છટકો મને તો મોકો મળે હું તો તરત નીકળી જાય દરવાજો ખોલી તો આવી ગયા છીએ અમે રિંગ રોડે ઓ હોય મનો કેટલો ધોળો લાગે યાર તું તો એ ફ્લેશ લાઇટ નો કમાલ ના છે ના બાજુમાં જે રોડી ઊભી ને એના લીધે ઓય સબર ઈ રાજી થઈ ગઈ સબર ન કરે ભાઈ. મારું ગાર્ડન માં ધ્યાન છે ઉપાધી કરે. મને ખબર પડી જાય મુરા હું તરત પકડી લઉં કાંઈ નહીં હાલો તો કેમ ગાડી ઊભી રાખો મને કહી દો જરાક અરે એટલે મને કાંઈ એવું કાંઈ નથી હું ડાયો કેટલો ડાયો મને કામ મારા મોઢા પર કાંઈ લાગે તો મને કેટલો ડાયો કેટલો સીધો કાંઈ આડાવડી નજર ગઈ મારી તો મને કે મને હાલ હાલ આમ આગળ જાય હાલ આવનો મગજ કઈ ખરાબ છે એવું આ લાગે ફોટો મારો મગજ ખરાબ કરે એની પેલા હું ભાગી જાઉં તો જો અત્યારે આ બાજુ આપણા ઘરના કાંઈ નજીક. લેવાનું છે નહીં ઘરના નજીક પહોંચી ગયા છે હા. પણ આ બાજુ કાંઈ છે નહીં આ બાજુ કાંઈ છે નહીં અને આ બાજુ ક્યાંય છોકરીઓ છે નહીં મૂળ તો છોકરીઓ નથી હા. એવી જગ્યા લઈને આવી ગયો હવે કાંઈ વાંધો છે તને? ના ના કાંઈ વાંધો નથી
તો હવે હું અહીંયા આળોટું નીચે જમીન ઉપર આડોટો, જ્યાં આડોટું હોય ને આડોટું હું તો જઈએ છોકરીઓ તો હાલ ને અહીંયા નથી આપણે ગમે ત્યાં જાય ને છોકરીઓ તો હોય જ તે સમજ રહ્યો સમજ રહ્યો છોકરી હોય તો પણ એને જોવાની ન હોય તો લાઈનો મારવાની હોય જોવાનું હોય લાઈનો મારવાનું હોય હું કામ એને હું કામ તમે એવી સલાહ દ્યો છો? ઈ એક છોકરીના બાપ છે, તમારે એને નહીં સલાહ દેવાની. સલાહ નથી દેતો હું એને કહું છું કે અહીંયા છોકરી છે એમ નથી કેતો તું લાઈન મારી આમ. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. હું અહીંયા એમ મારે તો ખાલી તે સલાહ કરે મારું ને તમને ધોઈ નાખું ની છોકરી હોય ને એને કહી દો કે એને માર, હું તાર સાથ દે મારવામાં. એટલે તમારે બેનું બધી ભાષણ ના છોકરીઓ- સાંભળવા આવ્યો બરોબર બધી તમે બે છોકરીઓને બાજુ હોય ને લગ્ન ન થઈ ગયા તમારે હોય. બેને બાજુ હોય ને તો તમે તો સેનામ કઈ કોણ સાઈડ માં જઈને કાઢી બાંધો મને તો કઈક શાંતિ લેવા જોઈએ યાર મને કઈ એવું કઈ ન હોય કે મને શાંતિ મળે ઘડી भाई ने बोला करने का तो करने का. ઈ હાટુ થી જગ્યા મૂકે નહીં આવ્યો ને તમે બાંધો છો મારા હાથ ધોવાનું છે. એને નકરી છોકરીઓ જ દેખાય જ્યાં હોય ત્યાં. અને હું વાંધો છે એને દેખાય તેના ઘરનું ઈ જાણે પણ ઈ પાછા તમને કે હરી જોયા એટલે એમ કે હા તારા ભાભી બનવાના લાયક છે પૂછતો હોય હા. બિચારો ખોટી વાત તમારે છે કઈ બરોબર જ છે સજેશન ને. નથી દેવાનું. ठीक है समझ गया. એનામાં એટલી તેવડ હોવી મારા જોઈએ. ભાભી નું સિલેક્શન ન કરું મારો તમે મોટો કેમ ભાઈ મને- છોકરી જોવા મારું ગયો ને તે મને હાર લઈ selection ગયો તમારે હતો દોસ્તાર કરવા નહોતા આવ્યા, તમે ખુદે કર્યું તું. તો કે એનું સિલેક્શન એને પણ મને ઘરવાળા લાગણી હોય. હું ટેલેન્ટેડ માણસ હતો એટલો બધો એને એમ હોય કે નહીં કે હરી ટેલેન્ટેડ છે તો હું હા. ઈ થોડુંક એની સજેશન સારું choice- આપશે બુદ્ધિ વગરના એમ નથી હરીની ચોઈસ સારી છે એટલે હું હરીને હા. કહું છું બુદ્ધિ વગરના. હરીની ચોઈસ સારી છે એટલે તમારે ઘરવાળી જ બનાવી ન હોય ભાઈ. ઘડીક વાત કરીને ફોનમાં આ જાનું હા બાબુ પણ ઈ નો ટીપું મજા આવે કરીને તો મૂકી મૂકી દેવું હા નહીં સમજે અહીં ભાઈ લાગે રહેવા તો દે. તીર હોય મારો આ ભાઈ આપણે આમાં એવું બે એવા પાંદડે શીખેલા થાય ને વેડા કરવા હોય તો બે ઈ- પાંદડે થાય ને એમાં રાજી નથી બે કોઈ પાંદડે નહીં, ચાર પાંદડે થાવ, બે છોકરાય કરો, હું તેમ કહું પણ લગ્ન કરો. એવા શીખેલા મારી વેડા મારી ન કરો. સોખી શીતળિયા- સલાહ આપું ને મારી સોખી સલાહ આપું ને તને લાગે તો તીર નકર જય રામમાં પીર હું એમ એમ જ નીકળી કરું છું જવાનું ઉભું જ નહીં રહેવું એટલે કોક ને એને તો કે તીર લાગતું જ નથી એટલે બધી લાઈનો મારી મારી નીકળી. એટલા બધા તીર લગાડીને જાવું ક્યાં બિચારાને એકાદું પણ તો હું કામે એક જ લગાડવાનું તીર પણ હંમેશા. લાગતું નથી એમ તો કેશો તું તીર મારે જોવું પડે લાગતા આવડવું જોઈએ. એને તો કે આ કાળી છે, પણ આ લાગતા થોડી જાડી ઈ છે. શીખી જાય, તીર એને લગાડી થોડી દે. ઐશ્વર્યા રાય અપ્સરા જોતી છે, એવી ક્યાં લેવા? तो साला बहुत नीच आदमी रहे. ના, ના, મળી એવો જાય, એવો એવો મળી માણસ જાય. નથી. મારો ભાઈ બહેન તો હાવ એવો માણસ નથી એની ગણતરી એમ જ છે કે વ્યવસ્થિત સારી છોકરી હોય હા. હું એને બહુ ફસાવા. સારી રીતે ઓળખું છું. એને ધોળા ગધેડા ગમે. લીએ છે ગધેડો લીએ છે ઘરે બાંધશું બીજું હું કઈક માલ સામાન ઉપાડો કામ આને તો આવશે કઈક મૂક્યા મારા હારામાં રાજી નથી તારે હારામાં રાજી જ છું, પણ હંમેશા છે ને જાણવાનું. હંમેશા એક મને એક વસ્તુ યાદ રાખીએ અને તમને કહી દઉં કે દોસ્તાર છે ને દોસ્તારમાં જ રાજી હોય ભાઈ આપણા દોસ્તારમાં રાજી ન હોય એ વાત બરોબર છે આયુ રાજી હોય પણ કઈક સારું કામ કરો તો તમે જાઓ ને લાઈન મારો ત્યાં રાજી ન હોય. કાંઈ નહીં આને તમારા બાયુને કોઈ ભાઈ નહીં બોલ્યું સમજે ભાઈ રહેવા દે બાયુને કોઈ બોલ્યું મારો ભાઈ એને કોઈ નથી કામ બાજ પીધું. બાજ હું આવે. કોશિશ કરું તમારા છું ભાઈબંધમાં કાંઈ કાંદો કાઢી મને તો દીધા અનુભવ છે અનુભવી માણસ છું પણ બિચારાને અનુભવ નથી એ થાતી સમજી જાય કે બાયુને કોઈ નથી અનુભવ બોલ્યું. કરી કરીને મારે કઈ બોલાઈ જાય. હવે બોલાવમાં વધારે મને બોલો તો કે ખારું બોલો અને સદવિચાર મારા સદવિચાર હારા જ છે, તમારા જેવા આમ નથી જો, વાહિયાત. અરે, માન મર્યાદા ને મોભો આ કાલ બે જાતો વસ્તુ રે વયો- કાલ વયો કાલ જાય. વયો જાહે જવાનું છે જ ઈ નહીં. વહી જાય. જો આ બાટલો પડી ગયો બાટલો સાબુતીમાં છે વયો જાહે હા કરી દીધું એણે. એટલે તેને સાબિતી બતાવી છે ને કે વયો જાય એમ ઉન્યાણ ઉષા કરતો તો આને ઉન્યાણથી કાલ કઈ થઈને નીકળે. આને કાલથી બહાર નહીં કાઢતો ભાઈ તમે અમારા હારે જ ન આવતા એટલે ડખો જ ન થાય કાંઈ. કાંઈ નહીં હારો હાલો મારે જ આ બેને મૂકીને અત્યારે વયું જવું પડશે કેમ કે ઓલા કેમ નો ઘરનો અને ઘાટનો એવો થઈ ગયો તો દોસ્તારે પહેલા અને બાયડી પહેલા જોઈએ આપણે પણ ઓલા કેમ હારું હાલો મારે વધારે કાંઈ નથી કેવું તમે સમજદાર છો તમે સમજી ગયા છો